સુરત શહેરના વેદ રોડ વિસ્તારમાં આવેલા પટેલ ઇન્ડસ્ટ્રીઝના કારખાનામાં ગત મોડી રાત્રે આગ લાગી હતી। આ ઘટના પહેલા માળ પર સ્થિત લુમ્સના એકમમાં લાગી હતી। આગ લાગવાના કારણે અગ્નિશમનની ગાડીઓ દોડી આવી આગને કાબૂમાં લીધી હતી। આગ લાગવાની સૂચના મળતા જ ફાયર બ્રિગેડની 8 થી 10 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી અને આગને નિયંત્રણમાં લેવાનો પ્રયાસ શરૂ કર્યો। ધુમાડો વધારે હોવાને કારણે ફાયર ફાઇટર્સને કામગીરી કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। આ બાબતે નોંધપાત્ર પ્રસંગ એ થયો કે ફાયર બ્રિગેડના જવાનોએ ત્રીજા માળ પર ફસાયેલા એક વ્યક્તિને સુરક્ષિત બહાર કાઢ્યો, તેમની સલામતી રીતે બચાવ્યા પછી તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ મોકલી આપ્યો હતો। હાલમાં તેની સ્થિતિ સારી છે। હાલમાં આગ લાગવાનું કારણ અકબંધ છે। ફાયર અધિકારીઓએ ઘટનાનું નિરીક્ષણ કરી તેની કારણ જાણવાના પ્રયાસ કર્યા છે। આગ હવે નિયંત્રણમાં છે અને આગ ભડકો બુઝાઈ ગયો છે, પરંતુ કારખાનાની મિલકતને નોંધપાત્ર નુકસાન થયું છે। આ પ્રકારની ઘટનાઓથી ઔદ્યોગિક ક્ષેત્રે અગ્નિશમન સુરક્ષા માટેની સજાગતાનું મહત્વ ફરીથી રેખાંકિત થાય છે।